પ્રેઝ રોડ. હું સ્ટેલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. હું કહું છું કે તમને બાઇબલનું બહુ જ્ઞાન છે, તમે બાઇબલ બહુ સારી રીતે જાણો છો, બહુ સારી વાત છે. શું તમે ઈશ્વરનો ભય માનો છો? બહુ સારી વાત છે. શું તમે ઘણા બધા દાન આપો છો? બહુ સારી વસ્તુ છે. શું તમે નિત્ય પ્રાર્થના કરો છો, ઉપવાસ કરો છો? હું કહું છું આ બધું તમારા માટે બહુ સારું છે. શું તમે ધાર્મિક છે તો બી તમારા માટે બહુ સારું છે. પણ હું તમને કહું તો પણ તમને એક બાબતની જરૂર છે. એક બાબતની જરૂર તમને પડવાની. આટલું તમારા જીવનમાં છે તો હજુ તમને શાની જરૂર છે? એ જેની જરૂર છે એના વગર તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. તો શું તમને ખબર છે કે હજુ તમને શાની જરૂર છે? કઈ બાબતની જરૂર છે? જો નથી ખબર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને અંત સુધી જુઓ કે તમને શાની જરૂર છે. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રેરિતોના કૃત્યો તેનો 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 7મી કલમ સુધી. હવે કેસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગડા માણસો પણ દેવનો ભય રાખતા. તે લોકોને ઘણો દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. જેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામો જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારો પહોંચ્યો છે. હવે તું યાફામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પીતર છે, તેને તેડાવ. સિમોન સમારને ત્યાં તે ઉતર્યો છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે. જે દૂતે તેની સાથે વાત કરી હતી તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકરોમાંના 2ને તથા જેઓ જાજુ તેની તૈનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાહીને બોલાવ્યા. તેણે તેઓની બધી વાત કઈ સંભળાવીને તેઓને યાફા મોકલ્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે જેથી કરીને આપણે એ પ્રમાણે ચાલનાર થઈ શકીએ. જ્યારે ઈશ્વરે ઇબ્રાહીમને તેડ્યા અને ઇબ્રાહીમને તેડીને કીધું કે ઇબ્રાહીમ, તું અહીંથી બહાર નીકળ, તારું ઘર, તારા બાપનું ઘર, આ દેશ છોડ અને જે દેશ હું તને દેખાડું એ દેશમાં તું અહીંથી જાગ. અને ઇબ્રાહીમ અને એમના પત્ની સારા અને એમના નોકરો એ લોકો બધા સગડું છોડીને એ લોકો ત્યાંથી નીકળ્યા. અને ત્યારે ઇબ્રાહીમના ભાઈનો દીકરો લોત એ પણ ઇબ્રાહીમ સાથે થઈ ગયા કે ઇબ્રાહીમ, હું પણ તમારી સાથે આવું છું. અને લોત પણ ઇબ્રાહીમ સાથે ગયા અને એ લોકો જઈને કનાન દેશમાં રહ્યા. ત્યાં ગયા. ઈશ્વરે એ લોકોને ઘણા બધા સમૃદ્ધિવાન કર્યા, એ લોકોને ઘણા બધા આશીર્વાદિત કર્યા. અને ઇબ્રાહીમનો જે ધંધો હતો ઘેટા બકરાનો, એ જ ધંધો લોતનો પણ છે. અને લોતના પણ ઘેટા બકરા વધી ગયા અને ઇબ્રાહીમના પણ ઘેટા બકરા વધી ગયા. આ બંને માલિકો છે અને કાકા અને ભત્રીજાનો સંબંધ છે. હવે એમના જે ચરાવનારા હતા, જે લોકો ચરાવનારા રાખેલા, એ લોકોએ જોયું કે જે જગ્યા પર લોકો રહેતા હતા એ જગ્યા એટલી બધી ફળદ્રુપ નહોતી, ઘાસચારો એટલો બધો મળતો નહોતો. અને એટલે એ લોકોએ એકબીજાની સાથે લડવાનું શરૂ કર્યું. જે લોતના ચરાવનારાઓ હતા એ લોકો બોલવા લાગ્યા, એ તમે લોકો બીજી બાજુ ચરાવવા માટે જાઓ. અને ઇબ્રાહીમના ચરાવનારા હતા એ આની સાથે લડવા લાગ્યા કે તમે બીજી બાજુ જાઓ,
કારણ કે ઘાસચારો ઓછો હતો, એ લોકોને બસ થતું નહોતું. અને આ વાત એ ઇબ્રાહીમ પાસે આવી. ઇબ્રાહીમ પાસે આવી એટલે ઇબ્રાહીમે લોતને બોલાવ્યો. લોત જો કે છે આપણે તો ભાઈઓ કહેવાય કે છે, એટલે કે છે આપણે લડવું એ સારું નથી, પરંતુ આપણે ચરાવનારાવા લડે છે અને કાલ ઉઠીને આ વાત વધી જાય અને પ્રોબ્લેમ થાય, એના કરતાં બહેતર છે કે આપણે જુદા પડીએ કે છે. તો કે લોત તું જો કે તને ચારે બાજુ કઈ જગ્યા તને સારી લાગે છે અને તને જે જગ્યા પસંદ આવે એ તારી પસંદગી હું તને એ આપીશ, તું તો જા કે છે એ બાજુ. અને લોતે ચારે ગામ જોયું, ચારે બાજુ નજર દોડાઈ અને ચારે બાજુ નજર દોડાયા પછી એ જ્યારે જુએ છે તો સદોમ અને ગોમોરા એ પુષ્કળ સરસ દેશ હતા એ સમયે. અને બાઇબલમાં લખ્યું છે એદનવાળી જેવા દેશ હતા. એ તો મિસર જેવો દેશ હતો, મિસર પણ એદનવાળી જેવો દેશ હતો. બહુ જ લીલાછમ અને પુષ્કળ ઘાસચારો આશીર્વાદિત કહેવાય એવી જગ્યા હતી. લોતે કીધું હું તો આ બાજુ જઉં છું. ઇબ્રાહીમે કીધું જા. ઇબ્રાહીમ ત્યાં જ રોકાઈ ગયા. લોત ત્યાં ગયા, આશીર્વાદિત હતા જ. અને લોતની પાસે ઘણા ઘેટા બકરા હતા અને એ ધનવાન હતા. અને સદોમમાં ગોમોરામાં જઈને એમણે મુકામ કર્યો, ત્યાં વસવાનું શરૂ કર્યું. ત્યાં પણ એ આશીર્વાદિત થયા હશે. અને એક દિવસ એવું થયું કે અમુક રાજાઓ ભેગા થયા અને અમુક રાજાઓ ભેગા થઈને એ લોકોને થયું કે ચલો આપણે સદોમ ગોમોરા પર હુમલો કરી નાખીએ છે. અને એટલે લોકોએ બધા ભેગા થઈ અને સદોમ અને ગોમોરા પર હુમલો કર્યો. સદોમ અને ગોમોરા પર હુમલો કર્યો. સદોમના રાજાઓ પણ લડવા માટે નીકળ્યા, ગોમોરાના રાજા લડવા માટે નીકળ્યા, પરંતુ પેલા લોકોને હરાઈ ના શક્યા. અને પેલા લોકોએ તો આ લોકોને બરાબર માર્યા, કેટલા લોકોને મારી નાખ્યા, લૂંટી લીધા, બધું લઈ લીધું. એ લોકોનો ખોરાક લઈ લીધો, એ લોકોનું ખાવા પીવાનું, એ લોકોના સોના ચાંદી એ બધું લઈ લીધું અને લઈને લૂંટીને એ લોકો જતા રહ્યા. પણ લોતને જોયો, લોતને ઉઠાવીને લઈ ગયા, એને આપણે ગુલામ બનાવીને લઈ ગયા. અને એ લોકો પોતપોતાના દેશ તરફ એ લોકો જવા માટે નીકળ્યા. પરંતુ એક જણને ખબર હતી કે આ લોત છે એ તો હિબ્રુ ઇબ્રાહીમ જે છે એનો ભત્રીજો છે, એટલે ખબર આપવાના માટે દોડતા આવે છે. અને કેવું ઇબ્રાહીમ ઇબ્રાહીમ લડાઈ થઈ ગઈ છે, બધા રાજાઓ ચડી આવ્યા, સદોમ ગોમોરાને માર્યા છે. અને એવી પરિસ્થિતિ થઈ છે કે લોતને પણ લઈને ઉઠાવીને ગયા છે. ઇબ્રાહીમને ખબર પડી. ઇબ્રાહીમ કે મારો તો ભત્રીજો છે. ફટાફટ ઘરમાં જન્મેલા 318 સૈનિકો હતા, બધાને તૈયાર કર્યા, ચલો ફટાફટ. અને સેના લઈને ઇબ્રાહીમે તો પીછો કર્યો અને પીછો કરીને એ લોકોને રસ્તામાં પકડી પાડ્યા. અને ઇબ્રાહીમે 2 ટુકડી કરી અને આ લોકોને બરાબર માર્યા. અને જે બધું લૂંટી ગયેલા એ બધું જ લૂંટીને ઇબ્રાહીમ પાછળ લઈ આવ્યા, બધું લૂંટીને પાછું લઈ આવ્યા. એટલું જ નહીં, લોતને પણ છોડાવીને લઈ આવ્યા અને બધું લઈને એ પાછા આવે છે. અને પાછા આવે છે એટલે લોતનું જે કંઈ હતું એ બધું ફરી પાછું લોતને આપી દીધું. લોતે એ બધું લઈ લીધું અને લોત ફરી પાછા એ સદોમમાં રહેવાના માટે એ જતા રહ્યા. હવે થોડો ઘણો સમય ગયો હશે પણ લોત એ સદોમમાં રહે છે. પણ સદોમ અને ગોમોરા એ દુષ્ટ જગ્યા છે. ત્યાંના લોકો બહુ પાપી હતા. ત્યાંના લોકોની અંદર ગંભીર ગુનાઓ હતા, પાપ હતા. અને એ બધા પાપ છે કે ઈશ્વર સુધી પહોંચે છે. અને ઈશ્વર જુએ છે કે આ સદોમ અને ગોમોરા બહુ અનિષ્ટ તત્વોથી ભરેલું છે, એનો નાશ કરવો પડશે. અને એટલે ઈશ્વર નક્કી કરે છે. પણ નક્કી કરતાં પહેલાં ઈશ્વર ઇબ્રાહીમ પાસે આવે છે અને ઇબ્રાહીમને કહે છે કે ઇબ્રાહીમ ઇબ્રાહીમ હું તો કહે છે આ સદોમ અને ગોમોરાનો નાશ કરનાર છું. કહે છે ઇબ્રાહીમ કે કેમ? એટલે પ્રભુએ કીધું કે ત્યાંના પાપ બહુ વધી ગયું છે કે એટલે હું તો નાશ કરી નાખીશ ત્યાંનો. અને ઇબ્રાહીમ પોતાના ભત્રીજાને બચાવવાનો પ્રયત્ન કરે છે. એમને એવું કે ઈશ્વર લોતને પણ ખતમ કરી નાખશે. એટલે ઇબ્રાહીમ બધી વાતો કરે છે કે પ્રભુ ત્યાં 50 ન્યાયી મળે તો કે ના 50 ન્યાયી મળે તો હું કોઈનો નાશ ના કરું, બધાને છોડી દઉં કે છે. અને ઇબ્રાહીમ ખુશ થાય છે. પણ ફરી પાછી બીક પેસે છે કે 50 ના મળ્યા તો કદાચ 5 ઓછા હોય તો. એ પ્રભુને કીધું, પ્રભુ કે વાંધો નહીં. અને ઇબ્રાહીમ ઓછા કરતાં કરતાં 10 સુધી આવી ગયા. અને ઈશ્વરે કીધું 10 હશે તો પણ હું કોઈને નહીં મારું. અને ત્યાં ખરેખર 10 લોકો પણ નહોતા, એક જ ન્યાયી હતો અને ફક્ત લોત. અને ઈશ્વર ત્યાં જાય છે
સદોમ ગોમોરાના દરવાજે બેસે છે. અને એ જમાનામાં એવું હતું કે કોઈ પણ મુસાફર હોય એટલે ત્યાંના સ્થાનિકો જ એ લોકોને પોતાના ઘરે લઈ જાય, એને આશરો આપે, એને ખાવા પીવાની, રહેવાની, રાતવાસો કરવાની, નાહવા ધોવાની સુવિધા આપે. અને પછી સવાર ઉઠીને પછી આગળ વધે, કેમ કે રાત્રે સફર કરવું એ જોખમી હતું. એટલે આવી સિસ્ટમ ચાલતી હતી. પરંતુ આ પ્રભુ ત્યાં હાજર છે. પ્રભુને કોઈ નથી લઈ જતું, પણ લોત જુઓ છે, લોત લઈ જાય છે. લોત એમને પોતાના ઘરમાં રાખે છે, ખવડાવે છે, પીવડાવે છે. અને ત્યાર પછી આ બે જણા કહે છે ઈશ્વર લોતને કે લોત, અમે તો કહે છે કે નાશ કરવા માટે આવ્યા છે આ જગ્યાનો. એટલે તું એક કામ કર, તું ફટાફટ અહીંથી નીકળ કે છે. અને તારે જેટલા બી સગા હોય બધાને બોલાવી લે, જેને તારે બચાવ બધાને બોલાવી લે. લોતનું કોઈ સગું નથી ત્યાં, પણ લોત વર્ષોથી ત્યાં છે. એમની બે છોકરીઓ જુવાન થઈ ગયેલી છે. એમનું લગ્ન નક્કી કરેલું હતું, એટલે ભવિષ્યમાં થનાર જમાઈ ત્યાં હતા. એટલે લોકોને બી કીધું કે ચલો તમે લોકો ઈસરા જગ્યાનો નાશ કરનાર છે, પણ કોઈએ માન્યું નહીં. અને પછી ઈશ્વર જુએ છે કે લોત વાર કરે છે, એટલે ઈશ્વર લોતનો અને એની પત્નીનો હાથ પકડે છે. એક ઈશ્વર એમની બંને છોકરીઓના હાથ પકડે છે અને લોકોને ભગાવીને એ લોકોને સદોમને બહાર લઈ જાય છે. અને કે તમે લોકો ફટાફટ ભાગી જાઓ કે છે, કારણ કે તમે લોકો જ્યાં સુધી સુરક્ષિત સ્થળે ના જાઓ ત્યાં સુધી મારાથી નાશ થશે નહીં, એ તમે ફટાફટ પહોંચી જાઓ. અને પછી એ લોકો રાત્રે ભાગ્યા. અને લોત જ્યારે સવારમાં ઘૂસે છે ત્યારે બાઇબલ કહે છે કે સવાર પડવાની શરૂઆત થઈ. અને એ સવાર પડતા આ સદોમ અને ગોમોરાની ઉપર એ આગની પણ શરૂઆત થઈ. અને ઈશ્વરે એ બધા લોકોનો એ નાશ કર્યો. પરંતુ લોતની પરિસ્થિતિ જોઈએ તો લોતની પરિસ્થિતિ બહુ ગંભીર હતી. કારણ કે લોતને અચાનક જ, એમને નથી ખબર કે અહીંયા નાશ થશે, અચાનક જ ભાગવું પડ્યું. ઘણા આશીર્વાદિત હતા, સોનું ચાંદી પુષ્કળ વસાયું હશે, ઘણા બધા પૈસા હશે. એ જમાનામાં જે કંઈ સારા ઘર માટે જે કંઈ વસ્તુઓ જોઈએ એ બધી વસ્તુઓ એમણે વસાયેલી હશે. પરંતુ બધું છોડીને અચાનક જ આ લોતને ભાગવું પડ્યું, હાથે પગે ભાગવું પડ્યું. એમના હાથમાં કશું જ આવ્યું નહીં. કેવી પરિસ્થિતિ આ લોતની એ થઈ ગઈ. પરંતુ બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે કે લોત ન્યાયી હતા કે છે. જો લોત ન્યાયી હતા તો પછી લોત સાથે આવું બધું કેમ થયું? જો લોત આજ્ઞા પાડનાર છે, ન્યાયી એટલે આજ્ઞા પાડનાર વ્યક્તિ, તો પછી આ લોતને લૂંટાવું કેમ પડે? એને કેમ કોઈ લૂંટીને જતું રહે? એને કેમ કોઈ બંદીવાન બનાવીને જતું રહે? જો લોત ખરેખર ન્યાયી છે તો પછી ઈશ્વર એને એવું ના કે આ તારું જેટલું બી વસાલે છે બધું લઈને ભાગી જા, હું ત્યાં સુધી રાહ જોઈશ, હું તને મદદ કરીશ, ચાલ. પરંતુ એવું કશું નહીં. લોતને તો હાથે પગે ભાગવું પડ્યું. એમના હાથમાં એ કશું ના આવ્યું. ખરેખર આ લોત ન્યાયી હતા, પરંતુ છતાં આ લોતના જીવનમાં કંઈક ભૂલ હતી. કંઈક ભૂલ આ લોતથી એ થઈ હતી. અને ભૂલ એ જગ્યા પર થયેલી હતી કે જ્યારે ઈશ્વરે ઇબ્રાહીમને તેડું આપ્યું, ઇબ્રાહીમ આ જગ્યા છોડ અને નીકળ. હવે તમે વિચાર કરો કે આપણે આ રીતે બેઠા છે, એક પરિવાર છે, અને ઈશ્વર ચલો બધું છોડીને નીકળે અહીંથી, અને બધું ફટ દઈને નીકળી ગયા. બધું રાચ રચેલું જે કંઈ છે એનું પેકિંગ કરવાનું છે, ઊંટો, ખચ્ચર, ગધેડા એ બધું તૈયાર કરવાનું છે. ઇબ્રાહીમ એકલા થોડા છે, 300 તો પેલા સૈનિકો છે, એ લોકોને તૈયાર કરવાના છે. આ લોકો નીકળશે, વચ્ચે રાતવાસો થશે, તો આ બધાના માટે તંબુઓ જોઈએ, તંબુઓ લીધા હશે, સાથે ખાવા પીવાનું બધું જોઈએ. એટલે આ કંઈ એવું નથી કે પ્રભુએ કીધું એટલે ફટ તેને ઓન ધ સ્પોટ એક ક્ષણે નીકળી શકે. હા, આજ્ઞા તરત માની છે, પરંતુ આ બધું કરતાં એ લોકોને વધારે નહીં તો 2-4 દિવસ નીકળી ગયા હશે. અને બધાને કહી દીધું છે ભાઈ હું તો જઉં છું. એટલે કીધું છે કેમ જવું છે, કેમ દેશ છોડ, તારો ધંધો જામેલો છે, બધું બરાબર છે. તો કે મને ઈશ્વરે દર્શન આપીશ. હવે આ ઇબ્રાહીમ કયા ઈશ્વરને માનતા હતા? એ તો ઈશ્વરથી દૂર હતા, એ તો ઈશ્વરને માનતા નહોતા. પરંતુ ખરા ઈશ્વરના હવે દર્શન થયેલા હતા. એટલે એમણે કીધું હશે કે ભાઈ શેમના ઈશ્વર, નુહના ઈશ્વર, જેની વંશમાં આપણે આવ્યા છે, પણ આપણે બીજી બાજુ ભટકી ગયા, પણ એ જ ઈશ્વરે મને તો દર્શન આપ્યું. અને એ ઈશ્વરે મને કીધું છે તારાથી કોમ ઉત્પન્ન કરીશ, એટલે હું તો જઉં છું ભાઈ, એની પાછળ જઉં છું કે
એટલે બધાએ સાંભળ્યું હશે. અને એ બધાની અંદર, એ બધા સગાઓની અંદર એક લોત છે. લોતને આ વાત બહુ ગમી ગઈ કે ઈશ્વરે બોલાયા, જીવતા ઈશ્વર છે. જે બી ઇબ્રાહિમથી સાંભળ્યું તો એમણે પણ વિશ્વાસ કર્યો કે ચલો હું પણ આમની પાછળ જાઉં. કેમ કે જો લોત એ તો ઇબ્રાહિમનો ભત્રીજો છે, તો એ પણ બીજા દેવી દેવતાને માનનાર છે, એ પણ ઈશ્વરને માનનારમાંથી નથી. પરંતુ જ્યારે એ ઇબ્રાહિમનું દર્શન સાંભળે છે તો લોત ઇબ્રાહિમ પાછળ ચાલી નીકળે છે. હવે લોતની પાસે શું હતું કેટલું હતું નથી ખબર, પરંતુ બાઇબલ એવું કહે છે કે લોત આશીર્વાદિત થયા. એવું નથી લખ્યું કે ઇબ્રાહિમ સાથે રહીને આશીર્વાદિત થયા, પણ નીકળેલા ઇબ્રાહિમ સાથે. તો આપણે શું સમજીએ? સ્વાભાવિક છે કે દર્શન એમને નથી થયું, લોતને નથી થયું, દર્શન ઇબ્રાહિમને થયું છે. ઈશ્વરે આશીર્વાદ આપવાનું લોતને નથી કીધું, ઇબ્રાહિમને કીધેલું છે. અને માટે લોતના જીવનમાં જે કંઈ થયું સારું એ બધું ઇબ્રાહિમના કારણે થયું. અને ઇબ્રાહિમના કારણે થયું એટલે એ ઇબ્રાહિમથી આશીર્વાદિત છે. અને એ લોકો જાય છે અને જ્યારે રસ્તામાં આવી રીતે લડાઈ ઝઘડા થાય છે, એ લોકોના ચરાવનારા જ્યારે લડે છે ત્યારે આ લોતને ઇબ્રાહિમ કહે છે કે બોલ, કહે છે આ આપણા લોકોની અંદર લડાઈ ઝઘડા ના હોય, તું જગ્યા પસંદ કર, તારે કઈ જગ્યા પર જવું, તું જે જગ્યા જઈશ એનાથી ઉલટો જઈશ કે છે. અને એ સમયે આ લોત ભૂલ કરે છે. લોત ભૂલી જાય છે કે હું ઇબ્રાહિમ સાથે હતો ને માટે આશીર્વાદિત હતો, ઇબ્રાહિમના કારણે આશીર્વાદિત છું, ઇબ્રાહિમના કારણે આટલા બધા ઢોર બકરા છે. અને લોત એવું કહેવું જોઈએ કે ઇબ્રાહિમ કાકા મારે નહીં જવું કોઈ જગ્યાએ, તમારા લીધે તું આશીર્વાદિત થયો, તમારા લીધે તું મને આટલું બધું મળ્યું. આ ચરાવનારા લડે તો ખખડાઈ એ લોકોને કે લડો શાના, અમે લોકો નથી લડતા, તમે શાના લડો છો? એટલે કહે છે કે મારે અલગ નહીં થવું, એવું લોતે કહેવું જોઈતું હતું. પણ લોતને કેવું લાગે છે મારી પાસે આટલું બધું છે, હજુ મારે વધારે જોઈશે, અને ગાડી મારા ઘેટા બકરા ભૂખ્યો મરે. તો આ લોતે કહેવું જોઈતું હતું કે ઇબ્રાહિમ હું ના જવું અહીંયાથી, હું તો અહીંયા જ રહીશ, તમારી જોડે રહીશ, તમારી જોડે છું તો આશીર્વાદિત છું, બાકી હું થોડો આશીર્વાદિત થવાનો. અને આ ચરાવનારાઓને તો આપણે કંટ્રોલ કરી લઈશું, આપણે આ રીતે જુદા નહીં પડવાનું. અને ઇબ્રાહિમ ખુશ થઈ ગયા કે ચલો સરસ. પછી બીજી કંઈક વ્યવસ્થા કરતા એ લોકો ઘેટા બકરાને માટે. પણ લોતને થયું કે આટલું બધું છે, નીકળો ને ભાઈ. નીકળી ગયા. ઈશ્વરથી દૂર નથી થતા, હજુ ઈશ્વરની જે બી આજ્ઞાઓ છે એમાં તો છે જ. પણ જેનાથી આશીર્વાદિત થયા એ વ્યક્તિને છોડીને એ જતા રહ્યા. સદોમ ગોમોરા સારો દેશ લાગ્યો એટલે ત્યાં જતા રહ્યા. ત્યાં ગયા, બીજા રાજાઓ આવ્યા, ત્યાં ચડાઈ કરી, રાજાઓએ લોકોને લૂંટી લીધા અને લોતને જ બંદીવાન કરીને લઈ ગયા. હવે વિચાર કરો કે લોત ત્યારે બી બિલકુલ પાયમાલ થઈ ગયા, લોતની પાસે કશું રહ્યું નહીં, ત્યારે બી હાથે પગે થઈ ગયા. અને ત્યારે કોણ ગયું? ઇબ્રાહિમ જાય છે છોડાવવા માટે. અને ઇબ્રાહિમ છોડાવવા માટે જાય છે તો ઇબ્રાહિમે કશું કીધું નથી, બાકી ઇબ્રાહિમ બોલી શકે લોત સદોમને ગમોરા નહીં બહુ ગમી ગયેલું. પણ ઈસરાયેલ લોકો કદી મેણા ટોળા ના મારે એટલે કશું કર્યું નહીં. પણ લોતને આ જગ્યા પર ભાન થવું જોઈતું હતું કે કાકા હું તમને છોડીને ગયો એટલે મારી આવી હાલત થઈ, અને અત્યારે પણ તમે જ મને છોડાવવા માટે આવ્યા. આજે ફરી પાછું તમારા માટે જ આશીર્વાદિત છું. બધું લૂંટાઈ ગયેલું, ફરી પાછું ઇબ્રાહિમે અપાવડાયું, બાકી એ બધું તો ઇબ્રાહિમનું થઈ ગયેલું. ઈશ્વરે બધું ઇબ્રાહિમના હાથમાં આપી દીધું, પણ છતાં ઇબ્રાહિમે બધું ફરી પાછું લોતને આપ્યું. લોત ફરી પાછી એ જ ભૂલ કરે છે, ફરી પાછા સદોમ જતા રહે છે. એમ નહીં કે મારા કાકાએ મને છોડાયો તો ભાઈ છોડો, અમારે કોઈ જગ્યાએ નથી જવું, અને હું તો કાકા તમારી સાથે જ રહીશ. આવી રીતે લોતે કરવું જોતું હતું, પણ લોતે આ 2 વખત ભૂલ કરી, અને 2 વખત એ ઇબ્રાહિમને છોડીને એ જતા રહ્યા. આ એમની બહુ મોટી એ ભૂલ હતી. ઘણા બધા લોકો અસંગતના ભાગીદાર બનેલા, આવતા હતા સંગતની અંદર. પણ એક સમય એવો આવ્યો કે એ લોકોને કોઈક બીજી જગ્યાએથી વચનો મળ્યા. વચનો બધા આસાન મળ્યા, સરળ મળ્યા કે આપણા ઈશ્વર એ તો દયાળુ છે, આપણા ઈશ્વર તો આપણા માટે આજ્ઞા પાલન કરેલું છે, આપણા ઈશ્વરે આપણા માટે જીવ આપેલો છે, આપણા માટે લોહી વેવડાયેલું છે. હવે થોડું આપણે નરકમાં જવાનું, હવે કશું નથી થવાનું, હવે બસ બિંદાસ તમે પ્રભુમાં આવી ગયા ને હવે બિંદાસ રહો, જેમ જીવો એ જીવો, તમે સ્વર્ગમાં જ જવાના. ઈશ્વર કૃપાળુ છે, કૃપા કરીને તમને સ્વર્ગમાં જ લેવાના. અને પેલા લોકોને બહુ સારું લાગ્યું, મારી પાસે આવ્યા, મને કે સ્ટેન્ડી ભાઈ મારે તમને એક વાત કરવી છે. તો કરો.
પણ જીભ જ ના ઉપડે. એવું કહેવા માગતા હતા, એવું મને કહેવા ઈચ્છતા હતા કે સ્ટલીભાઈ તમે આજે આજ્ઞા પાલન શું આપણું ખોટું આજ્ઞા પાલન નથી કરવાનું, બિંદાસથી રહેવાનું છે બસ. ઈશ્વર આપણા માટે બધું કરી નાખ્યું, એમણે આજ્ઞા પાલન કરી નાખ્યું, હવે આપણે નથી કરવાની જરૂર, હવે આપણે સ્વર્ગમાં જ જવાના છે. એટલે કે તમે બધાને ગભરાઈને રાખો છો, લોકોના ચહેરા પર ખુશી નથી દેખાતી, આનંદ નથી દેખાતો, એટલે કે તમે આવું શીખવાડો કે આપણે બધા સ્વર્ગમાં જવાના છીએ, ઈશ્વરની કૃપા થઈ ગયેલી છે, વાર્તા ખલાસ કરો કે છે. પણ એ મને બોલી જ ના શકે. કલાક બેઠા, મેં એટલું બધું પૂછ્યું શું બોલવા માગો છો, તો તમને શું કહું સ્ટેનલીભાઈ, કઈ રીતે કહું. હવે વિચાર કરો, સાચું હોય તો જીભ કેમ અટકે. આખરે એમની જોબનો સમય થઈ ગયો એટલે મારા ઘરથી વિદાય થતા હતા. મેં કહું ભાઈ જાઓ છો તમે, કહીને તો જાઓ. તો કે તમે પ્રાર્થના કરજો ને ઈશ્વર દેખાડશે. એમણે શબ્દો બોલ્યા અને મને ઈશ્વર દેખાડી દીધું કે આ શું કહેવા માગે છે. અને મેં એમને કીધું તમે આવું બધું મને કહેવા માગો તો કે હા. મેં કહું તમે રોંગ ટ્રેક પર જતા રહ્યા છો, તમે પાછા ફરો. પરંતુ એ ભાઈ ત્યાંથી જતા રહ્યા અને પછી મને કીધું કે હવેથી મને ફોન ના કરતા, હવેથી મને મેસેજ પણ ના કરતા, અને અમારા ગ્રુપના કોઈને પણ મેસેજ ના કરતા કે અમને સાચો રસ્તો મળી ગયો છે અને હવે અમે એ રસ્તા પર ચાલ્યા છે. અને હમણાં જ લગભગ 6-8 મહિના થયા એ ભાઈનું ભયંકર એક્સિડન્ટ થયું અને ખાસા બધા હાડકાં તૂટી ગયા. 4-5 મહિના સુધી લગભગ એ પથારી વસર્યા, મરતા બચ્યા, એવી પરિસ્થિતિ થઈ. બધાનું જીવન, એ લોકોનું આત્મિક જીવન જે હતું એ બધા આત્મિક જીવનની પથારી ફરી ગઈ. કૃપાની અંદર જતા રહ્યા. એકવાર મને રસ્તામાં ભેગા થઈ ગયા. મેં કીધું ભાઈ તમારો છોકરો દારૂ પીવે જ છે કે ના? મેં કહું પીવડાવો. એને કહો ભાઈ પી. તમારો છોકરો વ્યભિચાર કરે નહીં કરતો, એને કહો કરે. તમારો છોકરો ચોરી કરે ના? મેં કહું કહો કરે. બધા પાપ કરવાનું કહો એને. મને કેમ? મેં કહું તમે કરો છો આ બધું? તો કે હું નહીં કરતો. મેં કહું બસ બાપે આજ્ઞા પાડીને છોકરો નહીં પાડે ચાલશે. સુષ્ટાની આવું શીખવાડવાનું કે હું મારા છોકરાને આવું શીખવાડી શકું કે હું તમે એ તો રસ્તે ચાલો, તમે કહો છો ને બાપે બધું કર્યું આપણે નહીં કરવાની જરૂર. હું એ તો તમને કહેવા માગું છું. અને ત્યારે એમને ભાન થયું પણ છતાં એ જે બાબત એમને ગમી ગઈ એટલે એ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. ધંધા 3-4 બદલી નાખ્યા, પણ કોઈ ધંધાની અંદર આશીર્વાદિત એ થઈ શકતા નથી, આગળ વધી શકતા નથી. ઈશ્વર અને એમના આશીર્વાદિત લોકો, ઈશ્વર એ આપણે દેખાડતા હોય છે, અને માટે એ વસ્તુને ઓળખવાની જરૂર છે, એ વસ્તુને પારખવાની જરૂર છે કે ક્યાંથી આપણે આત્મિક જીવનની અંદર આશીર્વાદિત થઈએ છીએ, કઈ રીતે થઈએ છે. અને એ બાબતને પકડી રાખવી એ બહુ જરૂરી છે. એક ભાઈ મને કહે મને દર્શન છે કે હું તમારી સાથે સેવા કરું. કરો, મને તો કોઈ વાંધો નથી, મારી જોડે સેવા કરો. તો મેં ચોખ્ખું કહી દઉં મારી પાસે ટાઈમ પરફેક્ટ હશે. હું કહું 5 વાગે નીકળવાનું એટલે 5 વાગે જ નીકળવાનું. હું કહું 8 વાગે નીકળવાનું એટલે 8 વાગે જ નીકળી જવાનું. હું મોડી રાહ જોઈશ. 8 વાગે નીકળવાનું છે તો 8 વાગ્યા સુધી જ રાહ જોઈશ. મોડી 8 ને 1 નહીં થવા દો. 8 વાગે મારી બાઇકની કિક વાગી હશે, હું નીકળી જઈશ. અને 8 વાગે નીકળવાનું હોય ત્યારે 8:15 આવે, 8:20 આવે. 5 વાગે નીકળવાનું તો 5:10 આવે, 5:20 આવે. હું ઘરે મળું નહીં એટલે મારા વાઈફ કે કહીને જો હમણાં જ નીકળ્યા 10-1 મિનિટ થઈ, ફોન કરો ને. પણ ફોન બી ના કરે. એમ તો એવું થાય હા સારું થઈ ગયું આજે આપણે ઘરે. હા, એવું નહીં કે રોજ આવું, પણ મોટા ભાગે આવું થાય. અને પછી મને છોડે બી નહીં, હું કંટાળ્યો. મેં કીધું ભાઈ આવો તો રેગ્યુલર, કદી આવો કદી નહીં. અને પછી એક દિવસ મેં આઝાદ જ કરી નાખ્યા. મેં કહ્યું કામ કરો ભાઈ, તમે તમારી રીતે સેવા કરો, તમે આઝાદ છો, તમારે જ્યાં જવું હોય, જે રીતે જવું હોય એ તમે જાઓ. તો કે પણ મારે તમારે આધીનતા મારે આવવાનું. મેં કહું મેં જ કહી દીધું ને ભાઈ, હું જ કહું છું તમે તમારી રીતે સેવા કરો ને. એટલે એકદમ ચહેરા પર રોનક આવી ગઈ. હાસ કે આપણે બંધનમાંથી છૂટ્યા, હવે આપણી રીતે નીકળવાનું ને, આપણી રીતે ઉઠવાનું ને. આ તો સરસ થઈ ગયું. એકવાર તો ઉપવાસ સહિત નીકળ્યા પ્રાર્થના માટે. આ લગભગ સાંજે 7 વાગ્યા.
અને મારે કંઈક જરૂર પડી તો મેં ફોન કર્યો. મેં કહી છો તો કે ભાઈ આ જગ્યા પર છું. શું કરે? ખાવા બેઠો છું. કેમ ત્યાં ખાવા બેઠો? તો કે બસ કંઈ ઉપવાસ હતો કે છે. ત્યાં ગાડી તોડ્યો ઉપવાસ. ઘરવાલાએ ખાવાનું આપ્યું. મેં તો સારું બધું પત્યા પછી ફોન કરજો. બધું પતી ગયું, ભૂલી ગયા. રાત્રે 11 વાગે મને યાદ આવ્યું કે આ ભાઈ હજુ ફોન નહીં. 11 વાગે ફોન કરું. શું કહું? ખાઉં છું કે છે. ખાવ ને. કેમ? તો કે બસ હમણાં ઘરે આવ્યો એટલે ખાવા બેઠું. મેં કહું અચ્છા, આપણે બપોરે ખાઈને પછી સાંજે ખાઈએ, પણ બપોરે ના ખાઈએ અને ડાયરેક્ટ સાંજે ખાઈએ એટલે એને ઉપવાસ કહેવાય. આ તો સાંજે 2 વખત ખાઈ લે. ટાઈમ બને બપોરનો ટાઈમ સાંજે 7 વાગ્યાનો કરી નાખ્યો અને સાંજનો ટાઈમ રાત્રે 11 વાગ્યાનો કર્યો. આને થોડો ઉપવાસ કહેવાય. સેવાની આમથી તેમ થઈ ગઈ. સેવા આશીર્વાદિત ના રહી. એક પણ બાપ્તિસ્મા ના થયો. કંઈ જ નહીં. ઈશ્વર આપણા અદ્ભુત છે અને ઈશ્વરની યોજના એક અલગ હોય છે. એલીશા 24 બળદો સાથે ખેતર ખેડે છે. 24 બળદ જેની પાસે હોય તો વિચાર કરો એ જગ્યા કેટલી બધી મોટી હશે. 24 બળદ સાથે જે ખેતી કરતો હોય અને 24 બળદને જે કંટ્રોલમાં રાખી શકતો હોય એની બોડી કેવી જોરદાર હોય. હવે એલીશા મસ્ત જુવાન અને બહુ મોટી જમીનના માલિક અને સરસ એનું જીવન હશે. અને એલિયા આવ્યા. એલિયા આવીને પોતાનો જભ્ભો નાખીને નીકળી ગયા આગળ. એલીશા દોડ્યા પાછળ. ઓ એલિયા, હું ઘરે જઈને મમ્મી પપ્પાને સલામ કરીને આવું છું. મેં તને શું કર્યું છે? મેં તને કશું કીધું? તું જાણ ભાઈ, તારે જે કરું તો કર. પણ એ સમજી ગયેલા ભાઈ એલીશા કે એલિયાએ મારું શું કર્યું. એમણે એમની જગ્યા પર એમનું કપડું મને આપ્યું છે. હવે મારી જગ્યા પર તું પ્રબોધક, મારે પ્રબોધક બનવાનું છે. એટલે તમને કીધું મા બાપને કહીને આવું. પણ આ તો એ બી ના પાડે. મા બાપને બી શું કહેવાનું? પ્રભુનો ઓર્ડર છે. મા બાપને પૂછવા જવાનું. એટલે કે સારું ચલો કે જઈએ કે. પણ ઉભા રહો, આટલું મોટું કામ પાર્ટી તો કરીએ કે 2 બળદ કાપી નાખ્યા ડાયરેક્ટ પાર્ટી. વિચાર કરો કેટલા લોકોને બોલાયા હશે. મા બાપ પાસે જવાનો સમય નહીં. આ બધું બનાવતા વાર તો લાગી હશે. પણ પ્રભુની સેવા માટે ત્યાંથી ત્યાં એ નીકળી પડ્યા. હજુ તો એલિયા પણ જુવાન છે. પણ ઈશ્વરે એલિયાને કહ્યું, એલિયા મારી પાસે આવી જાવ કે છે. તારે હવે છેલ્લા સમયમાં જવાનું. જીવતા ઉપર આવી જાય કે છે. આનું કહે છે મારા ઘોડા અગ્નિરથ બધું મોકલું છું કે છે. અને તું આંધી તોફાનમાં થઈને ઉપર આવી જાય કે છે. એટલે એલિયાએ તો બધાને વાત કરી દીધી કે ભાઈ મારે તો ઉપર જવાનું, જીવતા જવાનું છે. ઈશ્વર મને લેવાના માટે મોકલવાના છે સાધન. ના કહીએ આપણે કોઈ આપણને લેવા માટે આવતું હોય ને આપણી ઇજ્જત વધતી હોય તો આપણે ના કહીએ. ના તો પ્રભુ કહેતા હોય તો હા એટલે તો બધાને જાહેર કરી દીધું ઉપર જવાનું છે ભાઈ, ડાયરેક્ટ જવાનું છે. અને આ લોકો બધા ગિલગાલ ગયા. અને આ એલીશાને કહે છે એલીશા તું એ રોકાઈ જા કે છે. મન તો છે ને ઈશ્વર અહીંથી આગળ બોલાયો છે કે છે. તો કઈ બોલાય કે બેથેલ બોલાવે છે. એટલે કે એલીશા તું ના આવીશ, તું ગાડી રહે કે છે. મારે બેથેલ જવાનું છે. એલીશાને યાદ આવે છે જભ્ભો શું કામ નાખેલો? તારી પાછળ રહેવા માટે જ નહીં. હવે ખરેખર આ બેથેલ જવું એટલે 110 કિલોમીટર કાપવાના હતા. 110 કિલોમીટર એ બી ચાલતા કાપવાના. કેવું સારું લાગે કોઈ કે હા ના ભાઈ તું ના આવીશ. હાથ છૂટ્યા. એલીશા કે તારા સમ અને ઈશ્વરના સમ કે હું ના છોડું તને કે છે. 110 કિલોમીટર આવીશ હું ચાલતો તારી જોડે આવીશ. હવે 110 કિલોમીટર કેટલા કલાકોમાં કાપ્યો છે ખબર નહીં. અને લોકો બેથેલ પહોંચે છે. અને પ્રભુ તો કોના છોકરા આવે છે? એલીશા તારા ગુરુ ઉપર લેવાના છે ખબર છે? ચૂપ રહો કે છે. મને બધું ખબર. ચૂપ રહો, હમણાં કશું બોલતો નહીં કે છે. અને પછી ત્યાં રોકાયા. અને ફરી એલિયા કે છે એલીશા કે તું અહીંયા જ રોકાઈ જા કે છે. મારે યરીખો જવાનું છે કે છે. બહુ દૂર નહોતું, 20 કિલોમીટર હતું. 19-20 કિલોમીટર. પણ 19-20 કિલોમીટર ચાલતું જવાનું. એલીશા કે એલિયા તારા સમ અને ઈશ્વરના સમ હું ના છોડું કે છે. હું તો આવવાનો તારી જોડે કે છે. ફરી પાછું 20 કિલોમીટર ચાલીને આગળ જવાનું. ત્યાં પહોંચ્યા યરીખો. ફરી કહે છે એલીશા તું રોકાઈ જા કે છે. મને તો ઈશ્વરે યર્દન પર બોલાવ્યો છે કે છે. 95 કિલોમીટર દૂર ત્યાં બોલાવ્યા છે કે છે. હવે વિચાર કરો 3 દિવસ સુધી આવી તો લબડાવે. કોણ જાય? આટલું ચલાય કરે તો. પણ એલીશા કહે છે હું તો આવીશ, હું ના છોડું કે તમને, હું તો આવવાનો કહે છે. અને ફરી પાછા 95 કિલોમીટર ચાલતા જાય છે. હવે કોઈ જગ્યા નથી.
કે જ્યાં હવે એલિયાને ઈશ્વરે બોલાવ્યો. આ છેલ્લી જગ્યા ત્યાંથી ડાયરેક્ટ ઉપર જવાનું હતું. એટલે એને કીધું, એલિસા કંઈ જુએ જ કે છે? જોઈએ ને કે છે. શું જોઈએ છે? તમારી પાસે જે છે ને એનું ડબલ આત્મા આપો કે છે. અને તને ડબલ કેમ ન આપું? સારું કહેજો કે છે કે તું મને ઉપર જતા જોઈશ ને કે છે તો મળી જશે કે છે. રસ્તે ચાલતા હતા, અગ્નિગોળા અગ્નિરથા બેની વચ્ચે ઘૂસી જાય છે. એલિયાની અંદર અને એલિસા ઉછળી કદાચ આમ પડ્યા હશે એક બાજુ, આખા ખસેડી દીધા હશે ઈશ્વર એમને. અને એલિસાના મોઢામાંથી બૂમ નીકળે છે, એ મારા બાપ, ઇઝરાયલના રથો અને ઇઝરાયલના સવારો. અને ઉપર જતા રહે છે. અને ઉપરથી એલિયા પોતાનો જપ્પો પાછો ફેંકે છે. અને એલિસા સમજી જાય છે, આવી ગયો આપણી પાસે ડબલ. એલિયાવાળું આવી ગયું. જોયા મેં જીવતા એ લોકોને જતા જોયાનું જીવતો રહ્યો છું, ડબલ મને મળી ગયું. તમે વિચાર કરો કે એલિસાને એક જ બાબત ખબર છે, એલિયા છે ને તો મારું આત્મિક જીવન છે, એલિયા નથી તો મારું જીવન નથી. એલિયાથી હું અલગ થઈ ગયો તો મારી વાર્તા ખલાસ. પછી ઈશ્વર મારી સાથે એ રીતે નહીં વાત કરી શકે જે રીતે અત્યારે એલિયા જોડે છું ને કરી શકે છે. કારણ કે એલિયાએ જ એમને તેડ્યા છે, એલિયાએ એમને બોલાવ્યા છે, જે કંઈ શીખવાડ્યું છે એલિયાએ શીખવાડ્યું છે, જે કંઈ એલિસા આશીર્વાદિત થયા છે એ એલિયા દ્વારા થયા છે. હવે એમને છોડીને ક્યાં જવાનું? શક્ય જ નથી. એમને છોડીને જાઉં તો મારું આત્મિક જીવન જે છે એ આમથી તેમ થઈ જાય. અને માટે એ જીવન જે છે એ બચાવવાના માટે એ કેટલું બધું ચાલવા માટે તૈયાર થયા. અને ચાલતા ચાલતા ગયા. એક ભાઈ મને એકવાર મળ્યો અને એના પાસ્ટર જોડે કંઈ બગડ્યું હશે. એટલે મને કહે, ચલે ભાઈ હવે તો હું છું ને તમારી સંગતમાં આવીશ. મેં કીધું ભાઈ બીજા બી પાસ્ટરો છે, કાઢીને તું મને બી છોડીને જઈશ અને બીજા કોઈ પાસ્ટર પાસે જઈશ, કાઢીને તને મારામાં પણ કંઈ દેખાશે, ત્રીજા પાસે જઈશ તને ત્યાં પણ કશુંક દેખાશે. એના કરતાં બહેતર છે તારામાં જો. અને તારામાં જે કારણે ભાઈ પાસ્ટર બદલવા જીવન બદલે છે તો ગમે એટલા પાસ્ટરો બદલો, એના જીવન બદલવાનું. પણ તમે તમારું જીવન બદલો. પાસ્ટર કે તમારી અંદરથી કંઈ શેતાનની આત્મા અંદર હાથ નાખીને ખેંચી કાઢવાના છે, કોઈ આત્મા જબરદસ્તી તમારી અંદર ઘૂસડવાના છે. શીખવાડશે ભાઈ કઈ રીતે નીકળે ને કઈ રીતે આવે, બસ. બાકીનું કામ કોણે કરવાનું? તમારે કરવાનું. અને પછી ના થાય, આ પાસ્ટરમાં નહીં મજા યાર. એક બહેને મને કીધું ને બાળકો નહોતા થતા, મને કે સ્ટલી કોઈ એવો બાળક છે કે મારી પાસે 2-3 વખત પ્રાર્થના કરાઈ. પછી મને કીધું કોઈ એવો બાળક છે કે બહુ સામર્થ્ય પ્રાર્થના કરે અને મને પ્રેગ્નન્સી રહી જાય. મેં કહું તમે તો એવો બી સામર્થ્ય માગો કે તત્કાલ મેં બચ્ચા. આવું બધું ના હોય. મેં કીધું સામર્થ્ય કશો તમારે માનવાનું છે ઈશ્વરનું વચન. તમે માનશો તો થઈ જશે, તમે નહીં માનો તો પછી કશું પણ એ થવાનું નથી. ઈશ્વર તો કહે છે કે શું મારા માટે કંઈ અશક્ય છે, પણ માનવાનું કોણ છે? આપણે પોતે છે. મૂસાની સેવામાં યહોશવા જોડાઈ ગયા. યહોશવા જુવાન હતા અને ભર જુવાનીના 40 વર્ષો મૂસાની પાછળ ખર્ચી નાખ્યા. આ તમે સેવકની જ્યારે વાત કરીએ ને આપણે કે યહોશવા સેવક હતા મૂસાના, એનો મતલબ શું છે કે મૂસા નાહવા જાય ને તો રૂમાલ લઈને જાય. લો રૂમાલ, પાણી ભરીને આપે. ત્યાં ક્યાં મોટરો નથી. મૂસા ખાય ને એટલે હાથ ધોવડાવવા આવે, ખાઈ રહે ને એટલે ફરી પાછા હાથ ધોવડાવે, રૂમાલ લઈને આવે. આવી બધી સેવા મારો આગેવાન છે. એ પ્રકારની સેવા આ યહોશવા કરે છે. અને યહોશવા એ મૂસાની સાથે આવી રીતે 40 વર્ષો કાઢે છે. વિચાર કરો, એવી ઉંમર હતી કે જ્યારે માણસો એ પરિવાર વસાવવાનો વિચાર કરે, પરિવાર સાથે રહેવાનું નક્કી કરે. એની જગ્યા પર યહોશવા એ મૂસાને વળગી રહે છે. અને મૂસાને વળગી રહેવાનું એટલે અશાંતિમાં જીવન એવું કહી શકાય. કે રોજ ઉઠીને પેલા કોઈ આવે, પાણી નથી, પાણી આપ, ખાવાનું નથી, ખાવાનું આપ, કચકચ જ હોય બધી. અને એ કચકચની અંદર કોણ રહેવાનું પસંદ કરે? પણ યહોશવા કદી પણ એ મૂસાને એ છોડતા નથી. કારણ એક જ હતું, મૂસા છે તો હું છું. મૂસા મુલાકાત મંડપમાં જાય છે ને ઈશ્વર આવે છે અને માટે મને ઈશ્વરના દર્શન થાય. બાકી મૂસા નથી તો મારું બી કશું નથી. અને માટે એ મૂસાને એ દ્રઢતાથી એ વળગી રહે છે. તમે શરૂઆતની મંડળી જુઓ કે બાઇબલ કહે છે સંગતમાં
પ્રેરિતોના બોધમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં એ લોકો તલ્લીન રહેતા હતા. એ લોકો સતત સંગત અને એમના આગેવાનો સાથે સતત રહેવાનું. એ લોકોને એક જ ખબર કે આ સંગત છે ને તો જ આપણે આશીર્વાદિત છે. સંગતમાં છે તો આપણે આશીર્વાદ. સંગતથી આમ તેમ થઈ જઈશું તો પછી નહીં મજા આવે. કેમ કે સંગતથી આમ તેમ હતા અને સંગતમાં જોડાયા એટલે લોકોને ખબર પડે કે આ સંગતમાં જ બધું છે. તો બાઇબલ કહે છે એ લોકો સતત ને સતત એ લોકો સંગતની અંદર એ લોકો રહેતા હતા. અને બહુ ધ્યાનથી સમજજો, હું તમને દરેકને કહેવા માગું છું કે આ સંગત એટલે હું નથી કહેતો કે હું જે ચલાવું છે સંગત, પણ ઈશ્વર દ્વારા ચાલતી કોઈ પણ સંગત હોય, એ ગમે તે સેવક હોય, પણ ઈશ્વર દ્વારા જો એ ચાલી રહી છે સંગત, તો એ કોઈ પણ સંગત જે છે એના ભાગીદાર તમે હોવા જોઈએ અને એના ભાગીદાર તમે સતત હોવા જોઈએ. સંગત તમારા જીવનમાં એ સતત હોવું જોઈએ. સંગત છૂટી એટલે સમજી લેવાનું કે તમારું આત્મિક જીવન આમ તેમ થવાનું છે. તમારી સાક્ષીઓ પર અસર પડવાની જ અને પડવાની. અને જો કોઈ તમને સંગત છોડ્યા પછી 6 મહિના પછી તમને મળે ને તો એને આશ્ચર્ય થાય, ભાઈ તું પેલો સંગતમાં જતો દે, તું આવો થઈ ગયો. આ થવાનું જ, કેમ કે સંગત બહુ જરૂરી છે. સંગતની અંદર જ આપણી આત્મિક વૃદ્ધિ છે. કર્નેલિયસ નામના એક ઇટાલિયન પલટણનો સુબેદાર, જ્યાં આપણે વચનમાં વાંચ્યું, એ રોમન ભાઈ હતા, પરંતુ ઇઝરાયલમાં રહેતા હતા ને એને પ્રભુ વિશે સાંભળ્યું હશે એટલે પછી વિશ્વાસમાં આવ્યા અને પ્રભુ પાછળ એ ચાલવા લાગ્યા. પરંતુ એ સમયે કંઈ નવો કરાર લખેલો નહોતો. હવે તો નવો કરારની શરૂઆત થયેલી. હવે તો આ બધા લોકો સુવાર્તા પ્રગટ કરે છે, ચમત્કારો કરે છે અને સંગતો કરે છે, પરંતુ હજુ કંઈ માર્ક રૂપના બધું લખાણ કંઈ છે નહીં. એટલે આ જે કર્નેલિયસ એમની પાસે કશું નથી, ઉપરથી રોમન નાગરિક, પોતે રોમન, એટલે એમની પાસે કોઈ યહૂદી તો જવાનું નથી. પણ ગમે તે રીતે એમણે જે રીતે સાંભળ્યું હશે એ રીતે ઈશ્વરમાં ચાલવા લાગ્યા. અને જે વચન વાંચ્યું ત્યાં આગળ લખેલું છે કે એ તો ધાર્મિક હતા, કે છે ધાર્મિક હતા. બીજી બાબત એમના માટે લખેલું છે કે એ અને એમનું પરિવાર એ ઈશ્વરની બીક રાખતા હતા, ભય માનતા હતા. ત્રીજી બાબત એ લોકોના માટે લખેલી કે લોકોને ઘણા દાન આપતો. જો ઘણા દાન, એવું નહીં કે થોડુંક, એ વિચાર કર્યા કે મારું શું થશે, મારા પરિવારનું શું થશે, ઘણા દાન આપતા. અને ચોથી વાત, નિત્ય પ્રાર્થના કરતા હતા. આ 4 ખૂબીઓ આ કર્નેલિયસ અને એના પરિવારમાં છે. સૌથી પહેલી, એ લોકો ધાર્મિક છે. બીજી બાબત, એ લોકો ઈશ્વરનું ભય માનનાર લોકો છે. ત્રીજી બાબત, ઘણા દાન આપનાર છે. અને ચોથી બાબત છે એ લોકોની અંદર કે નિત્ય એ લોકો પ્રાર્થના કરે છે. અને એવા સમયે એક દિવસ બપોરે ટાઈમસર પ્રાર્થનામાં હતા અને એક દૂત આવે છે. આ દૂત અવાજ કહે, એ કર્નેલિયસ, કે મેં પ્રત્યક્ષ જોયો કે મને નામથી બોલે, હવે કર્નેલિયસ એમ કહીને મને બોલાય. એટલે ગભરાય છે. હા પ્રભુ, બોલો પ્રભુ, શું છે? તે કામ કરે કે તારા દાન, તારી પ્રાર્થનાઓ યાદગીરીને સારું છે કે ઈશ્વર પાસે પહોંચી છે. તો ફટાફટ માણસો મોકલે, કે યાફામાં મોકલે માણસો, કહે છે ત્યાં સિમોન ચમારને, ત્યાં સિમોન એટલે પિત્તર આવ્યો છે, જેનું ઘર સમુદ્ર કિનારે છે. એડ્રેસ સાથે મોકલી આપ્યો. જાકે જલ્દી માણસોને મોકલ. એટલે ફટાફટ એણે તો માણસોને તૈયાર કર્યા. જાઓ, યાફામાં જાઓ, સમુદ્ર કિનારે જાઓ, ત્યાં કોઈ સિમોન ચમાર નામનો માણસ છે, એનાથી સિમોન એટલે પિત્તર આવ્યો છે, એને બોલાવી લાવો ફટાફટ, કહે છે. અને આ લોકો તો બધા બોલાવવા માટે ગયા. આ બાજુ કર્નેલિયસ એ તો રાહ જુએ છે. અને પછી એ પિત્તર એ આવે છે. અને પિત્તર આવે છે અને કર્નેલિયસને પૂછે. કર્નેલિયસ કહે છે, કેમ મને બોલાય? તો કે જો ભાઈ, કે 4 દિવસ થયા, કે હું તો અહીંયા રીતે પ્રાર્થનામાં હતો, બપોરના 3 વાગ્યાની પ્રાર્થનામાં હતો, મને સ્વર્ગદૂતે દર્શન આપ્યું, મને કીધું કે પિત્તરને બોલાય. છે હવે તને જે ઈશ્વરે કીધું બોલ ને ભાઈ, અમે સાંભળવા માટે તૈયાર બેઠા છે, બોલ કે શું કીધું છે. અને પિત્તરને આશ્ચર્ય થયું, હા રોમન લોકોના માટે આવી વાત, રોમન લોકોને દર્શન થાય, રોમન લોકોના માટે મારે આવવાનું પડ્યું. તો કહે છે, ખચી દવા, મને ખબર પડે કે દેવ પક્ષપાતી નથી, કહે છે, દેવ તો સરસ છે, કહે છે. અને પછી પિત્તરે તો બોલવાનું શરૂ કર્યું. ઉપદેશ જેમ જેમ આગળ વધતો ગયો, બધા તલ્લીન થઈને સાંભળે છે. હવે તો ઉપદેશ પૂરો નથી થયો અને એટલામાં તો આકાશમાંથી પવિત્ર આત્મા, બધા લોકો પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા. બધા લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા, બધા કૃપાદાનોથી ભરપૂર થયા. પિત્તરને બી આશ્ચર્ય થયું, એની સાથેના લોકોને આશ્ચર્ય થયું. અને પિત્તરે કીધું કે જો ઈશ્વરે ભેદ નથી રાખ્યો, આપણી જેમ એ લોકો પણ પવિત્ર આત્માથી ભરપૂર થયા છે, તો હવે આ લોકોને કોણ એવું કહી શકે કે ભાઈ બાપ્તિસ્મા ના આપે, કે છે.
ચલો ફટાફટ પાણી કઈ જગ્યાએ છે, આ લોકોને બાપ્તિસ્મા આપો કે છે. અને એ લોકોને બાપ્તિસ્મા એ લોકોને આપ્યું. હવે તમે જુઓ કે આ કર્નેલિયસ કે જેનામાં 4 વાતો છે. એક તો છે ધાર્મિકતા, બીજી બાબત છે ઈશ્વરનો ભય, ત્રીજી બાબત છે ઘણા દાન, ચોથી બાબત છે નિત્ય પ્રાર્થના. અને એને એવું કહેવામાં આવ્યું તું એકલો છે ભાઈ, તું એકલો કેટલો આગળ વધીશ? તને આગળ વધારનાર કોઈકની જરૂર છે, કોઈક વ્યક્તિની જરૂર છે જે તને ખરા ટ્રેકમાં આગળ વધારે. કારણ કે તું અહીં ગાડી સીમિત થઈ ગયો છો, તને બાપ્તિસ્મા નથી ખબર, હવે તને પવિત્ર આત્મા નથી ખબર, તું આટલામાં રહેશે તો નરકમાં જ જવાનો. એના કરતાં બહેતર છે કે તું પિત્તરને બોલાય. અને એટલે એ પિત્તરને એ બોલાવે છે. અને બાઇબલની અંદર કલમનું આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં એક દૂતને ઉભેલો જોયો. તેણે મને કહ્યું કે માણસને યાફા મોકલીને સિમોન, જેનું બીજું નામ પીતર છે, તેને તેડાવ. તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. જો શું કહે કે પિત્તરને બોલાય અને પિત્તર એવી વાતો કરશે કે તું અને તારા ઘરના શું પામશે? શું પામશે? એનો મતલબ પિત્તર ના આવે, વાતો ના કરે તો આ લોકોનું તારણ થાય. હાલેલુયા. હું કહું છું સ્વર્ગદૂત ના કહી શકે જો કર્નેલિયસ તું બહુ સારું છે, તું ધાર્મિક છે, તું ઈશ્વરે બીક રાખે છે, તું બહુ દાન આપે છે, તું નિત્ય પ્રાર્થના કરે, એક કામ કર ફટાફટ બાપ્તિસ્મા લઈ લે. અને પ્રેરિતને બોલાય, અરે પ્રેરિત છોડ ને, હું બી તો સ્વર્ગદૂત છું, હું તારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરું, તને પવિત્ર આત્મા મળી જશે. એ સ્વર્ગદૂત ના કરી શકે, નથી કર્યું. ધ્યાનથી સમજો, આ ઈશ્વરની એક યોજના છે. ઈશ્વરે એમની યોજનાની અંદર દરેકના માટે કોઈકની વ્યવસ્થા કરેલી છે. એ કોઈકને તમારી પાસે મોકલે છે જેનાથી તમારી આત્મિક ઉન્નતિ થાય છે, જેનાથી તમે આશીર્વાદિત થાઓ છો, જેનાથી તમે આગળ વધી શકો છો. એ લોત એ ઇબ્રાહીમથી આશીર્વાદિત થયેલા અને માટે એમણે ઇબ્રાહીમને પકડી રાખવા હતા. જો ઇબ્રાહીમને પકડી રાખ્યા હોત તો જે પરિસ્થિતિ લોતના જીવનમાં આવી, ભલે એમનું ન્યાય પણ હતું, એ આજ્ઞા પાડતા હતા, પરંતુ આ એક ભૂલના કારણે એ 2 વખત હાથે પગે થઈ ગયા અને બીજી વખત તો હંમેશાના માટે થઈ ગયા. એમનાથી 2 જાતિઓ ઊભી થઈ. હું આપને આમોનીઓ બિલકુલ શ્રાપિત લોકો, એ ઇઝરાયલની જ વિરુદ્ધ થયા, ઇબ્રાહીમના સંતાનની વિરુદ્ધ થયા. આવું ના થાત, એને આશીર્વાદિત બાળકો મળત જો ઇબ્રાહીમને પકડી રાખ્યા. યાદ રાખવું જોઈએ માણસે કે ક્યાં મારી ઉન્નતિ થઈ આત્માની, એ જગ્યાને પકડી રાખવી બહુ જરૂરી છે. સંગતમાં રહેવું એ પુષ્કળ જરૂર છે. કેમ શરૂઆતની મંડળી પ્રેરિતોના બોધમાં રહેતી હતી, કેમ એ લોકો સંગતમાં રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં તલ્લીન રહેતી હતી, એનું કારણ જ આ છે. આ આત્મિક ઉન્નતિની એક જગ્યા છે અને આ ઈશ્વરે કરેલો ઠરાવ છે. ઈશ્વરે સ્વર્ગદૂતને બી કીધું એને કે પિત્તરને બોલાવ. પિત્તર મોટા કે સ્વર્ગદૂત મોટા? સ્વર્ગદૂત ઉડીને ફટ દઈને સ્વર્ગમાં પહોંચે, પિત્તર પહોંચે તો બી બોલાવો કોને? પિત્તરને. ભાઈ આ ઈશ્વરની યોજના. કારણ કે મૂસાને ઈશ્વરે કીધેલું કે મૂસા હું બધા સાથે વાત કરીશ, પણ બધાએ ના પાડી. મૂસા અમને બીક લાગે, તું બોલ ને ભાઈ. હવે આપણે જ માગ્યું છે તો આપણી ઉપર કોઈક તો રહેવાનું. આ ઈશ્વરની યોજના છે હવે, અને માટે ધ્યાનથી સમજો, આ યોજનાની અંદર રહેવું એ બહુ જરૂરી છે. જો કોઈ માણસ એવું સમજતો હોય ને કે મારો કોઈ આગેવાન જ ના હોય અને હું ડાયરેક્ટ જતો રહું ઈશ્વર પાસે, તો બહુ મોટી ભૂલ ખાય છે. ઘણા બધા લોકો પેલા ચીરાયેલા પડદાની વાત કરે છે કે જે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને મંદિરનો પડદો ઉપરથી નીચે ચીરાઈ ગયો, અને મંદિરનો પડદો ઉપરથી નીચે ચીરાઈ ગયો એટલે એવું કહેવા માગે છે કે હવે તમે ઈશ્વર પાસે ડાયરેક્ટ જાઓ, તમને યાજકની જરૂર નથી. ખરેખર ઈશ્વર એવું નથી કહેવા માગતા. યાજક પહેલાં શું કરતા હતા? એ પહેલાં પોતે પોતાના માટે બલિદાન કરતા હતા અને પહેલાં પોતે શુદ્ધ થાય, પછી લોકોના માટે બલિદાન, અને પછી એ લોહી લઈને એ પરમ પવિત્ર સ્થાનમાં જઈને ચડાવે અને ત્યાં પાપોની માફી માગે કે બહાર પેલા લોકો ઊભા છે ને પ્રભુ એમને તમે માફ કરો. હવે બહાર ઊભા રહેલા છે તો બિચારા ચિંતામાં કે અમને માફી મળશે કે નહીં મળે. બધો આધાર કોની પાસે હતો? પેલા યાજક પાસે. હવે ઈશ્વરે શું કર્યું? પડદો ફાડી નાખ્યો. એટલે અંદર શું થતું હતું ને આ લોકોને નથી ખબર પડતી. હવે ઈશ્વર કે ડાયરેક્ટ, પણ ડાયરેક્ટ એટલે હવે યાજકનું જ કામ છે, પણ યાજકે પોતે પસ્તાવો નથી કરવાનો. હવે યાજક જે તે વ્યક્તિને લઈ જાય, ચાલ ભાઈ પસ્તાવો કર. એટલે પાસ્ટર શું શીખવાડે? પસ્તાવો કરો ભાઈ. પ્રભુ શું શીખવાડ્યું? પસ્તાવો કરો. એમને પ્રમુખ યાજકની ઉપમા આપવામાં આવી, એમને પ્રમુખ યાજકનું પદ આપવામાં આવ્યું.
યોહાન બાપ્તિસ્મા કરનાર શું કીધું? પસ્તાવો કરો. પ્રભુએ જોયું ઉપરથી કે મને કોઈ મધ્યસ્થ દેખાતો નથી. મધ્યસ્થની જરૂર છે. કેમ ઈશ્વરે પિત્તરને બોલાવવાનું કીધું? એ મધ્યસ્થ છે. અને આજે મધ્યસ્થનું કામ શું છે કે જે તે વ્યક્તિને લઈ જાય ડાયરેક્ટ પરમ પવિત્ર સામાન લે ભાઈ આ ઈશ્વર માન આમને સેવકે એમને ત્યાં પહોંચાડવાની જરૂર છે. પણ કોઈ વ્યક્તિ એવું કે હું ડાયરેક્ટ પહોંચી જાઉં તો ડાયરેક્ટ એને ખબર જ નથી કઈ રીતે પહોંચાય. અને એટલે વચ્ચે એક હાથ પકડનારની જરૂર છે. અને માટે ધ્યાનથી સમજજો કે લોતે જે ભૂલ કરી એ ભૂલ એલિસાએ ના કરી. એલિસાએ ધ્યાનમાં જ રાખ્યું એલિયા છે તો હું છું. અને એમને ખબર હતી કે જે દિવસે એલિયા ઉપર ગયા પછી બધી જવાબદારી મારી ઉપર, અને મારી ઉપર જવાબદારી આવશે તો હું શું કરીશ? હું સંગતમાં રહીશ તો કંઈક આગળ વધીશ, સંગતમાં રહીશ તો શીખીશ, એની જોડે જોડે રહીશ તો મને આગળ વધારશે, તો મને કહેશે ને હવે આવી રીતે તું ચલા જાઓ મારી જગ્યા પર તું છે. અને એટલે શું માગ્યું? ડબલ આપ ભાઈ. કેમ કે સિંગલમાં તો તમે ભાગેલા ઇઝેબેલથી, એના કરતાં મને તો ડબલ જ આપો ભાઈ, હું ના ભાગું કોઈનાથી. બહુ ધ્યાનથી સમજજો. અને ત્યારે ડબલ મળ્યું. પણ જ્યાં સુધી એલિયા હતા ને ત્યાં સુધી એલિસા એલિયાની લેવલમાં પણ નથી ગયા. એલિયા નહોતા ભલે આગળ નીકળ્યા પણ ત્યાં સુધી તેમના અંડરમાં જ રહીને એમણે કામ કર્યું. યહોશવા એમણે મૂસાનું કામ પૂરું કર્યું. મૂસા આ લોકોને વિશ્રામના દેશમાં ના પહોંચાડી શક્યા પણ યહોશવા પહોંચાડી શક્યા. પણ યહોશવા જ્યાં સુધી મૂસા હતા ત્યાં સુધી મૂસાને જ આગળ રાખ્યા છે. કેમ કે જરૂર છે એ જ તમને યોગ્ય ધોરણે આપશે કે મારી જગ્યા પર તારે શું કરવાનું છે. અને માટે આ ઈશ્વરની એક યોજના છે. એ યોજનાને ધ્યાનમાં રાખો કે સંગતની અંદર આપણે રહીએ છીએ ત્યારે જ આશીર્વાદિત થઈએ છીએ. અને એ સંગત એટલે ઈશ્વરના લોકોની સંગત. અને ઈશ્વરના લોકોની સંગત જે દિવસે છોડીશું આપણે કે એનાથી આમ તેમ થઈશું. તમે જોજો જે લોકો રેગ્યુલર છે અને જે લોકો રેગ્યુલર નથી, આ બેના જીવનની અંદર બહુ ફરક હોય. હા, જે રેગ્યુલર રહે અને જે રેગ્યુલર નથી રહેતા આ બેના આત્મિક જીવનની અંદર ફરક પડી જાય. અને માટે આપણે જો આગળ વધવું છે તો સંગતની આપણને પુષ્કળ જરૂર છે. એવી સંગત કે જે ઈશ્વર દ્વારા ચાલે છે. કોઈ માણસને આપણે સ્થાન નથી આપવાનું કે મને આ જ માણસ જોઈએ, પણ ઈશ્વર જે માણસનો ઉપયોગ કરતા હોય, જે જગ્યા પર ઉપયોગ કરતા હોય એ દરેક જગ્યા પર આપણે રહી શકીએ. પણ ઈશ્વરના લોકોની સાથે સંગતમાં રહેવું એ પુષ્કળ જરૂર છે. અને ત્યાં જ આપણી આત્મિક ઉન્નતિ છે, ત્યાં જ આપણો આશીર્વાદ એ સમયેલો છે. હાલેલુયા. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ કે આજે હું ક્યાં છું અને મારું જીવન ક્યાં છે. વાલો એ લોત જેમનાથી આશીર્વાદિત થયેલા એમને છોડીને ગયા, ભલે પ્રભુમાં રહ્યા, પણ જે ઉન્નતિ થવી જે ઉન્નતિ ના થઈ શકી, પરંતુ 2 વખત પાયમાલ થઈ ગયા. અને ફરી એકવાર એમને ઊંચાઈ પર લઈ જનાર એ જ ઇબ્રાહિમ હતા. છતાં બીજી વખત ભૂલ કરી અને ફરી પણ ઇબ્રાહિમ સાથે એ ના જોડાયા. અને માટે હું તમને કહું છું કે દૈહિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે આશીર્વાદિત થવાના માટે આપણને ઈશ્વરના લોકોની સંગતની પુષ્કળ જરૂર છે. સંગત છોડ્યા પછી આપણે આગળ વધી શકતા નથી. અને માટે આપણને સંગતમાં રહેવાની પુષ્કળ જરૂર છે. અને આપણે હંમેશા ઈશ્વરની સંગતમાં રહે, રેગ્યુલર રહે, જેથી કરીને આપણી આત્મિક ઉન્નતિ થાય, આપણો છુટકારો થાય અને આપણે આકાશના રાજ્યના વારસદાર બની આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.